અમદાવાદમાં વરસાદે વિરામ લીધા બાદ રોગચાળાએ માથું ઉચક્યું છે, જ્યાં શહેરમાં વાયરલ ફીવર, શરદી, ઉધરસ તેમજ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા. ઓગસ્ટ મહિનામાં અત્યાર સુધીમાં ડેન્ગ્યુના 147 કેસ નોંધાયા, જ્યારે મેલેરિયાના કુલ 90 કેસ સામે આવ્યા, જેમાં 76 સાદા મેલેરિયા અને 14 ઝેરી મલેરિયાના કેસનો સમાવેશ થાય છે. અમદાવાદમાં ગત જાન્યુઆરીથી લઈને ઓગસ્ટ સુધીની વાત કરીએ તો સાદા મલેરિયાના 251 કેસ, ઝેરી મલેરિયાના 33 કેસ, ડેન્ગ્યુના 374 કેસ તેમજ ચિકનગુનિયાના 6 કેસ નોંધાયા છે. ઓગસ્ટમાં અત્યાર સુધીમાં અંદાજે 73,124 બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા. તેમજ સ્થિતિ અને બદલાતી હવામાનની અસરના કારણે મચ્છરોના બ્રીડિંગ સાઇટમાં પણ વધારો થયો છે, જ્યાં વધતી ભેજ અને ગરમી વાયરલ ઇન્ફેક્શનના ફેલાવા માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરી રહ્યું છે. રોગચાળાના વધતા કેસોના પગલે અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે.